અમદાવાદ ગાદીના ત્રીજા આચાર્ય પુરુષોત્તમ પ્રસાદજી મહારાજનો જન્મ 7મી ફેબ્રુઆરી 1870માં થયો હતો. તેઓ સ્વભાવે થોડા ગરમ હતા, પરંતુ ખૂબ જ પ્રેમાળ અને અભિવ્યક્ત વ્યક્તિ હતા. ઉપાસના અને ભક્તિ પ્રત્યેની અપમાનની એક પણ ભાવના તેઓ સહન કરે તેવા ન હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે જે આજ્ઞા ઉપાસના કરી હતી તેનો પ્રચાર અને પ્રસાર તેણે ખૂબ જ સારી રીતે વિવિધ નગરો અને ગામોમાં કર્યો હતો. તેમણે અનેક સાહિત્ય અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમના કાળ દરમિયાન તેમણે વિવિધ મંદિરોમાં વિવિધ બાંધકામો અને સ્થાપત્ય કાર્યોને પણ પ્રેરણા આપી હતી. મંદિરો બનાવવા તો સહેલા છે, પરંતુ મંદિરોને જાળવી રાખવા અને તેમનું અસ્તિત્વ જાળવી રાખવા માટે તેઓએ મંદિરો માટે સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું તે માટે તેમણે ખૂબ જ પ્રયાસ કર્યા હતા અને તેમાં તેમને સફળતા પણ મળી હતી. પુરુષોત્તમ પ્રસાદજી મહારાજને કોઈ સંતાન ન હતું. આથી તેમણે કાશી પ્રસાદજી પાંડેના પુત્ર વાસુદેવ પ્રસાદજી મહારાજને દત્તક લઈને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. તેમનું અવસાન થયું તે પહેલા લગભગ 12 વર્ષ સુધી આ બેઠક પર સેવા આપી હતી. 25 નવેમ્બર 1901માં તેઓ અક્ષરધામમાં ગયા.